નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ શ્રદ્ધા વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 1.4ની અંદર દાખલા નંબર 7થી આગળ વધશું। તો દાખલા નંબર 7 રકમ તમને આપેલી છે કે જો a બરાબર x જ્યાં x એ प्राकृतिक संख्या छे। पहली संख्या आपी है प्राकृतिक संख्या, बी जे गण आप्यो है ए छे एक्स ज्यां एक्स ए युग्म प्राकृतिक संख्या, युग्म प्राकृतिक संख्या छे। अने त्रीजું आप्યું છે सी बराबर एक्स ज्यां एक्स ए अयुग्म प्राकृतिक संख्या है, अयुग्म प्राकृतिक संख्या है। अने चौथું आप्યું છે डी जेनी अंदर तमने एक्स ज्यां एक्स ए अविभाज्य संख्या है। तो तमने आ चार आप्या है, चार उपरथी तमने एम कीधुं छे के नीचेना गण शोधो अथवा मेळवो। पहेलो आप्यो छे तमने ए छेद बी। तो पहेला एक काम करवी, आ जे गण आप्या छे ए व्यवस्थित आपणे लखी नाखवी। आ तमने आप्या छे कई मेथडथी आप्या छे तमने गुणधर्मनी रीते। तो आने पहेला आपणे यादीनी रीते लखशुं के ए बराबर पहेला आप्युं छे के एक्स ज्यां एक्स ए प्राकृतिक संख्या छे। प्राकृतिक संख्या એટલે કઈ થાય તમારી 1 2 3 4 5 આ રીતે અસંખ્ય સુધી વધ્યા રાખશે। પછી છે b બરાબર યુગ્મ પ્રાકૃતિક સંખ્યા। યુગ્મ સંખ્યા એટલે કેવી થઈ બેકી સંખ્યા, એટલે કે 2 4 6 8 10 આ રીતે। ત્રીજી સંખ્યા છે c બરાબર અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા। અયુગ્મ એટલે કે એકી સંખ્યા 1 3 5 7 9। तो आ तमारी थई गई है सी। एनी पछी जे अविभाज्य संख्या, चलो अविभाज्य संख्या क्यांथी शरू थशे 2 थी। तो 2 3 5 7 11 आ बधी थई तमारी अविभाज्य संख्याओं। चलो अहींया तमारे हवे दाखलानी अंदर आगळ रकममां पहेलो प्रश्न पूछ्यो छे तमने के ए छेद बी शोधो। ए अने बी नो छेद। तो ए पहला लखशु गण 1 2 3 4 5 छेद बी गण लखशु 2 4 6 8। तो आ बंनेनो छेद गण जोतो होय आपणे तो छेद गण केवी रीते मळशे। तो आमां बंनेमां जे सरखी आवती होय ए संख्या आपणे લીટી करवी। तो 2 आवशे, 4 आवशे, आगळ जता 5 पछी 6 आवे छे तो 6 आवशे, 8 आवशे। तो आनो अर्थ शुं थयो के जे आ संख्या छे बधी संख्या अहींया रिपीट थाय छे। तो के 2 4 6 8 आ बधी संख्याओ रिपीट थाय छे એટલે जवाब तमारो आ जे संख्या छे ए तमारी कई छे बी छे। तो जवाब तमारो आवशे बी। एनी पछी बीजो दाखलो लेवी। बीजा दाखलानी अंदर रकम आपेली छे तमने a छेद c। तो a અને c નો છેદ એ તમને આપેલી છે 1 2 3 4 5 થી લઈને c ની કિંમત આપી છે 1 3 5 7 9। તો અહીંયા રિપીટ જે થાય છે એની નીચે અંડરલાઈન કરવી। તો કે 1 3 5 આગળ જાઓ તો 7 9 બધી સંખ્યા આવશે। तो अहींया तमारी पासे आ बधी जे संख्या એટલે કે आ जे गण छे आखे आखो रिपीट थाय छे तो ए लखवी आपणे के 1 3 5 7 9 અને આ रिपीट थाय छे। तो आ गण कयो હતો તમારી પાસે सी गण छे। तो आनो जवाब आवशे सी। एनी पछी त्रीजो आपेलो છે તમને। ત્રીજાની અંદર આપ્યું છે a છેદ d। a અને d નો છેદ। तो a માં પણ 1 2 3 4 5 छेद डी नी किंमत है 2 3 5 7 11।
એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ. તો આમાંથી કઈ કઈ સંખ્યા રિપીટ થાય એ ચેક કરવી. તો 2 રિપીટ થાય છે, 3 થાય છે, 5 આવે છે બંનેમાં કોમન, 7 અને 11 પણ આમાં આગળ જાવ તો આવશે. તો આ જે ગણ છે તમારો એ આખો જ ગણ તમને અહીં આપણને છેદ ગણમાં મળે છે. તો 2 3 5 7 11 ડોટ ડોટ ડોટ. તો આ જે જવાબ છે તમારો એ કયો ગણ છે તમારો? કેપિટલ ડી. તો અહીંયા દાખલા નંબર જે છે તમારો દાખલા નંબર 7 એની અંદર પહેલાં 3 પ્રશ્ન. પહેલો પ્રશ્ન આપ્યો છે એ છેદ બી. તો એ અને બી લખ્યા, પછી એનો જે કોમન આવતા હતા એ જવાબ લખો. તો એ જવાબ તમારો બીનો થશે. એ જ રીતે એ છેદ સી કરો તો એમાંય જવાબ સી મળ્યો, અને એ છેદ ડી કરો તો એમાંય જવાબ શું મળે છે? ડી. કેમ? કારણ કે અહીંયા જે બી, સી અને ડી છે આ ત્રણેય જે ગણ છે, ત્રણેય ગણ એ જે એ ગણ છે એના પૂરક, આ જે ત્રણેય ગણ છે બી, સી અને ડી એ ગણ એના ઉપગણ કહેવાય. એટલે કે એ ગણ છે એની અંદર બી, સી અને ડી આ ત્રણેય ગણનો સમાવેશ થાય છે. ચલો આના પછી ચોથો દાખલો છે. ચોથા દાખલાની અંદર રકમ આપણને આપેલી છે બી છેદ સી. એટલે બી અને સીનો છેદ લેવાનો છે. તો બી ગણ લખવી આપણે કે 2 4 6 8 10 છેદ સી ગણ લેશું આપણે કે 1 3 5 7 9 બરાબર. હવે આ બંનેનો છેદ ગણ લેવી તો અહીંયા જોઈ શકો છો તમે કે આ બેકી સંખ્યા છે અને આ એકી સંખ્યા છે. તો બંનેમાં એક પણ બિંદુ કોમન કે સરખું આવશે નહીં. અને સરખું ના આવે એટલે તમારો ઉકેલ શું થાય? ખાલી ગણ થશે. એટલે આનો તમને જવાબ મળશે નહીં. એની પછી પાંચમો પ્રશ્ન, પાંચમો દાખલો, એની રકમ તમને આપેલી છે બી છેદ ડી. બી અને ડીનો છેદ લેવાનો છે. તો બી ગણ આપેલો છે આપણને કે 2 4 6 8 10 છેદ ડી ગણ લેવી છે આપણે. એની અંદર આપ્યું છે 2 3 5 7 11. તો અહીંયા જુઓ તમે કે અહીંયા બંનેનો છેદ લેવો છે તો અહીંયા એક જ બિંદુ જે 2 છે એ તમારે કોમન આવશે, બાકી એક પણ બિંદુ અહીંયા કોમન આવતું નથી. તો આનો જવાબ ખાલી આવશે 2. એની પછી છઠ્ઠાની અંદર તમને એવું આપ્યું છે સી અને ડીનો. તો સી અને ડી માટે તો સી છે તો સી લખવી આપણે કે 1 3 5 7 9 છેદ 2 3 5 7 11. આ રીતે આગળ વધે છે. તો અહીંયા તમને છેદગણ લેશું તો છેદગણમાં કયા કયા બિંદુ આવશે એ જોઈ લેવી. તો કે 3 આવે છે બંનેમાં, 5 આવે છે, 7 આવે છે, 9 નથી. અહીંયા કયું આવે છે? 11. તો અહીંયા 9 પછી 11 આવશે ખરા. તો અહીંયા આપણે જવાબમાં લખવી એ રીતે આગળ પણ આપણને સંખ્યાઓ અસંખ્ય સુધી મળી શકે છે. તો અહીંયા જવાબમાં લખશું આપણે 3 5 7 11. આ રીતે આગળ વધી શકે છે. તો અહીંયા તમારો જવાબ જે દાખલા નંબર 4 છે તો 4ની અંદર અહીંયા તમને જે જવાબ આપેલા છે જે બી અને સી ગણ છે એ બંને ગણમાં એક પણ સભ્ય કોમન નથી અને જવાબ આવશે 5. પાંચમા દાખલાની અંદર એક ખાલી સભ્ય 2 છે એ બંનેમાં કોમન છે એટલે જવાબ મળશે 2. અને છઠ્ઠા દાખલાની અંદર આપણને 3 5 7 અને 11 આ રિપીટ થાય છે. તો એ ચારેય જે સભ્યો છે એ આપણે લખશું અને આગળ પણ આને લંબાવો અને અહીંયા પણ આગળ જાવી તો આપણને બીજી સંખ્યાઓ પણ મળી શકે છે, પણ એ આપણે બધી લખવાની નથી. તો અહીંયા થશે તમારો દાખલા નંબર 7 છે એ પૂરો થાય છે. એની પછી દાખલા નંબર 8. દાખલા નંબર 8 છે એની અંદર તમને રકમમાં એવું કીધું છે કે નીચેના ગણોની જોડીઓમાં કઈ જોડના ગણ અલગ ગણ છે. અહીંયા તમને પૂછ્યું છે અલગ ગણ છે. અલગ ગણ માટેની આપણી શરત કઈ છે એ પહેલાં બધાને ખબર હોવી જોઈએ. અલગ ગણ માટેની શરત શું કે એ અને બીનો છેદ જો તમને ખાલી ગણ મળે તો અલગ ગણ છે. એ અને બીમાં એક પણ સભ્ય સરખા ન હોય તો જ તમને અલગ ગણ કહેવાશે, બાકી અલગ ગણ કહેવાય નહીં. તો અહીંયા તમને પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન આપ્યો છે આપણને 1 2 3 4. તો એ તરીકે લેવી આપણે 1 2 3 4.
અને બીજો ગણ બી આપેલો છે તમને, એ આપ્યો છે તમને કે એક્સ, જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, અને બાજુમાં શરત આપેલી છે 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6, એટલે કે 4 અને 6 ની વચ્ચે આવતી સંખ્યાઓ. તો અહીંયા પેલા જે રકમ છે એને આપણે વ્યવસ્થિત લખ નાખવી. તો યાદીની રીતે એ બરાબર 1 2 3 4 એમને એમ રહેશે, અને બી ની અંદર તમને એવું કીધું છે કે 4 થી 6 વચ્ચે આવતી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. અયુગ્મ એટલે કેવી થઈ? એકી સંખ્યા. તો કે 4 આવશે પણ 4 અયુગ્મમાં આવે નહીં, એટલે 4 લખવાનું થતું નથી. 6 છે તો 6 આ શરતનું પાલન કરે છે કે આમાં 6 બરાબર છે એટલે 6 લેવાય, પણ 6 છે એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા નથી એટલે 6 પણ લેવાશે નહીં. તો એ ખાલી જવાબ આવશે તમારો 5. તો એ અને બી જે છે આ બંનેમાં અહીંયા એ અને બીનો જો તમે છેદ લો તો એ અને બીમાં એક પણ સભ્ય સરખો નથી, એટલે કે જવાબ તમારો શું આવે છે? ખાલી ગણ આવે છે. તેથી એ અને બી અલગ ગણ છે. જો અહીંયા જવાબ તમારો ખાલી ગણ ના આવે તો એવું લખવાનું કે અલગ ગણ નથી. એના પછી બીજો દાખલો લેવી. તો બીજા દાખલાની રકમ તમને એવી આપી છે કે એ ઈ આઈ ઓ યુ. તો એ બરાબર આપ્યું છે એ ઈ આઈ ઓ યુ, અને બી બરાબર આપેલું છે તમને સી ડી ઈ એફ. તો 4 બિંદુ આપ્યા છે અને ઉપર આપ્યા છે 5 આપ્યા છે. તો અહીંયા એ છેદ બી તમે શોધો તો એ છેદ બી એટલે એમાં કોમન આવતું હોય. તો કોમન કયું આવે છે? આપણી પાસે ઈ આવે છે. તો અહીંયા એક સભ્ય છે એ કોમન છે બંનેમાં. તો આનો જવાબ એ છેદ બીનો જવાબ ખાલી ગણ નથી. તો ખાલી ગણ નથી, તેથી એ અને બી અલગ ગણ નથી. તો એ અને બી છે બંને અલગ ગણ નથી, કારણ કે બંનેમાં એક સભ્ય કેવો છે? કોમન છે એટલે. ત્રીજો દાખલો. ત્રીજા દાખલાની રકમમાં પેલો એ કહેશું આપણે. એ તરીકે આપ્યું છે તમને એક્સ, જ્યાં એક્સ એ યુગ્મ પૂર્ણાંક છે, અને બીજું આપ્યું છે એક્સ, જ્યાં એક્સ એ અયુગ્મ પૂર્ણાંક છે. ચલો આને આપણે યાદીની રીતે લખવાની પણ જરૂર નથી, કારણ કે યુગ્મ સંખ્યા એટલે કેવી સંખ્યા થઈ? બેકી સંખ્યા થાય, અને અયુગ્મ એટલે કેવી સંખ્યા થઈ? એકી સંખ્યા. તો બેકી સંખ્યા અને એકી સંખ્યા છે આ બંનેમાં કોઈ દિવસ કોમન આવશે નહીં. ધારો કે યુગ્મ પૂર્ણાંક 2 3 2 4 6 8 છે, અને એકી સંખ્યા છે 1 3 5 7 એ આવે, તો બંનેમાં એક પણ અંક કોમન આવશે નહીં. તો એ અને બીનો છેદ તમને ખાલી ગણ મળે છે, તેથી એ અને બી અલગ ગણ છે. એના પછી દાખલા નંબર 4. તો ચોથા દાખલાની રકમ તમને અહીંયા 3 દાખલા છે. એના પછી મેઇન દાખલા નંબર 9 આપેલો છે તમને. તો 9મા દાખલામાં શું કીધું છે તમને? કે એ બી સી અને ડી આ 4 ગણ આપેલા છે, અને એના ઉપરથી તમારે જે નીચે કુલ 12 પ્રશ્નો પૂછ્યા છે. તો એ 12 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. તો એ આપણે આની પછી લખવી. નંબર 9 ની અંદર તમને 4 ગણ આપ્યા છે. પહેલો ગણ છે એ બરાબર આપ્યો છે તમને 3 6 9 12 15 18 અને 21. 3 ને 3 6 ને 7 આપ્યા છે ગણ. તો 7 સભ્ય છે 3 6 9 12 15 18 અને 21. પછી બી ગણ આપ્યો છે. બી ગણમાં સભ્યો છે 4 8 12 16 અને 20. એની પછી સી ગણ આપેલો છે. સી ગણના સભ્ય છે 2 4 6 8 10 12 14 અને 16. અને ડી ગણ આપ્યો છે. ડી ગણના સભ્ય છે 5 10
15 અને 20 આ રીતે તમને સભ્યો આપેલા છે અને આના ઉપરથી તમને કુલ 12 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન છે તમારો a - b, બીજો પ્રશ્ન છે તમારો a - c, ત્રીજો પ્રશ્ન છે તમારે a - d, ચોથો પ્રશ્ન છે b - a, પાંચમો પ્રશ્ન છે c - a, છઠ્ઠો પ્રશ્ન d - a, સાતમો પ્રશ્ન b - c, આઠમો પ્રશ્ન છે b - d. આ રીતે તમને કુલ 12 આપેલા છે. આપણે 8 લખશું પહેલાં, પછી 4 લખશું. પહેલાંની વાત કરવી તો a - b, તો a - b આપણને કઈ રીતે મળશે? તો પહેલાં એના સભ્યો લખવી, પછી બીના સભ્યો લખવી. તો એના સભ્ય લખશું તો એના સભ્ય છે આપણી પાસે 3, 6, 9, 12, 15, 18 અને 21 માઇનસ બીના સભ્ય લખશું આપણે 4, 8, 12, 4, 8, 12, 16 અને 20. આ થઈ ગયા તમારા બીના સભ્યો. હવે શું કરવાનું છે તમારે કે આ સભ્ય a - b કરવાનું છે. તો a - b એટલે તફાવત ગણ થયો તમારો. તો તફાવત ગણ આપણને કઈ રીતે મળે? તો કે એના આપણે એવા સભ્ય લેવાના કે જે બીમાં હોય નહીં. તો એના સભ્ય એવા લેશું આપણે કે જે બીમાં ન હોય. તો પહેલેથી ચેક કરવી. તો 3 છે તો 3 આમાં છે નથી, તો લખશું. 6 છે આમાં નથી, તો લખવાનું. 9 છે નથી, 12 છે આમાં તો છે, તો 12 લખશું નહીં. 15 આમાં નથી, તો લખવાના. 18 નથી, તો લખશું. અને છેલ્લે 21 નથી, તો આપણે લખશું. તો આ રીતે તમને કયો ગણ મળ્યો? a - b. આ રીતે a - c ની વાત કરવી તો a ગણ આપેલો છે, માઇનસ કરીને c ગણ લખશું. a ગણ છે આપણી પાસે 3, 6, 9, 12, 15, 18, 21 માઇનસ બીજો ગણ છે આપણી પાસે 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. તો આ બંને ગણ છે તો એ બે ગણમાં આપણે a - c કરવાનું છે. તો એ ગણમાં હોય પરંતુ c ગણમાં હોવા જોઈએ નહીં. એટલે એ ગણમાં એવા સભ્ય લેવાના છે કે જે cમાં ન હોય. તો પહેલાં ધારો કે 3ની વાત કરવી તો 3 છે એ આમાં ક્યાંય નથી, તો 3 લખશું. 6 છે તો 6 આમાં છે અહીંયા, તો અહીંયા આપણે 6 લખશું નહીં. એની પછી 9, તો 9 આમાં નથી, તો લખશું આપણે. 12 આની અંદર છે તો આપણે લખશું નહીં. 15 છે આમાં નથી, તો લખવાના. 18 છે આમાં નથી, તો લખવાના. 21 આમાં નથી, તો લખશું આપણે. ચલો અહીંયા આપણે જે 6, 12 ને 6 અને 12 છે એ આમાં રિપીટ થાય છે, તો એની સિવાયના 3, 9, 15, 18 ને 21 એ આપણે લખી નાખશું. એની પછી a - d. ચલો એ ગણ લખવી આપણે. 3, 6, 9, 12, 15, 18, 21 માઇનસ જે ડી ગણ આપ્યો છે, ડી ગણ છે આપણી પાસે 5, 10, 15 અને 20. તો પહેલાં એક કામ કરવી કે આ બેમાં જે કોમન આવતા હોય એ લખ નાખવી. તો કોમન કયા કયા છે? તો અહીંયા જો 3 આમાં છે નથી, તો 3 લખવી પહેલાં. 6 આમાં છે નથી, લખશું. 9 નથી, 12 નથી, 15 છે અહીંયા પણ 15 છે, તો 15 લખવાના નથી. 18 અને છેલ્લે શું હોય તો આપણા 21. તો આ ગણ થઈ જશે તમારો a - d. એની પછી b - a. તો પહેલાં b ગણ લખશું માઇનસ કરીને a ગણ. ચલો b ગણ લખવી તો આપણને આપ્યો છે 4, 8, 12, 16 અને 20 માઇનસ a ગણ છે આપણો 3, 6, 9, 12, 15, 18 અને 21. ચલો બરાબર, નીચે બરાબર. હવે આમાં પહેલેથી લખતા જવી. પહેલાં 4, તો 4 આમાં છે નથી, તો 4 લખવાનું. 8 આમાં છે નથી, તો લખશું. 12 આમાં છે તો હા 12 છે, તો 12 લખશું
નહીં. 16 આમાં છે નથી તો લખવાના. 20 આમાં છે નથી તો આપણે લખશું. તો અહીંયા તમારી પાસે 4, 8, 16 અને 20 આ 4 મળે છે. એની પછી જે પાંચમું છે, પાંચમાની અંદર તમને સી માઇનસ એ, તો સી પહેલાં ગણ લખશું, માઇનસ કરીને એ ગણ લખશું. તો સી ગણ આપણને શું આપેલો છે? તો કે 2, 4, 6, 8, 10, 12, 14, 16 આ સી ગણ છે. માઇનસ એ ગણ આપ્યો છે આપણને 3, 6, 9, 12, 15, 18 અને 21 આ તમારો થઈ જશે એ ગણ. તો એ ગણ સી માઇનસ એ એટલે સીમાં હોવો જોઈએ પણ એમાં હોવો જોઈએ નહીં. તો પહેલેથી ચાલુ કરી. પહેલાં 2 તો 2 આમાં નથી તો લખવાનો. 4 છે તો 4 આમાં નથી તો લખશું આપણે. 6 છે તો 6 આમાં આવે છે તો 6 લખશું નહીં. એની પછી છે 8 તો 8 લખશું. 10 આમાં નથી તો લખશું. 12 છે તો 12 અહીંયા આવે છે તો 12 લખશું નહીં. 14 લખશું અને 16 આમાં નથી તો 16 પણ લખશું. તો અહીંયા તમારો જવાબ થશે 2, 4, 8, 10, 14 અને 16. ચલો ડી માઇનસ એ. ડીની કિંમત છે 5, 10, 15, 20 માઇનસ એની કિંમત 3, 6, 9, 12, 15, 18 અને 21. ચલો ડી માઇનસ એ એટલે આમાં હોવો જોઈએ પણ આમાં હોવો જોઈએ નહીં. એટલે કે 5 છે તો 5 આમાં આવતો નથી એટલે લખશું. 10 છે તો 10 પણ નથી. 15 અહીંયા આવે છે તો 15 લખશું નહીં. 20 લખશું. ચલો એની પછી બી માઇનસ સી. તો બીની કિંમત લખશું પછી સીની કિંમત લખશું. ચલો બીની કિંમત શું છે આપણી પાસે? તો કે 4, 8, 12, 16 અને 20 માઇનસ સીની કિંમત 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. તો આ થશે સીની કિંમત. તો આ બંનેમાં ચેક કરવી આપણે. તો પહેલાં 4 છે તો 4 આમાં આવી જાય છે. 8 છે તો 8 આવી જાય છે. 12 છે તો 12 આવી જાય છે. 16 છે તો 16 પણ આવી જાય છે. તો બાકી શું હોય આપણી પાસે? 20. તો જવાબ મળશે 20. એની પછી બી માઇનસ ડી. બીની કિંમત લખવી. 4, 8, 12, 16, 20 માઇનસ ડીની કિંમત. ડીની કિંમત છે 5, 10, 15, 20. તો કે 5, 10, 15 અને 20. તો અહીંયા આપણે બીમાંથી ડી એટલે કે બીના સભ્યો એવા લેવાના છે કે જે ડીમાં હોવા જોઈએ નહીં. તો પહેલેથી ચાલુ કરી. પહેલાં 4 છે તો 4 લખશું. 8 આમાં નથી તો લખશું. 12 આમાં નથી લખશું. 16 આમાં નથી લખશું. 20 છે એ આમાં છે તો 20 લખવાના થશે નહીં. તો આમ તમને કુલ આ 1 થી લઈને 8 દાખલા થયા. હવે 8 પછી આપ્યો છે તમને 9મું આપ્યું છે આપણને સી માઇનસ બી. 10મું આપણી પાસે છે એમાં આપ્યો છે ડી માઇનસ બી. 11 છે એમાં આપ્યું છે સી માઇનસ ડી અને 12 છે એની અંદર આપ્યું છે ડી માઇનસ સી. તો આ 4 પ્રશ્ન પૂછ્યા છે તમને. તો 4 પ્રશ્નમાં સૌથી પહેલું જે સી માઇનસ બી છે તો સી માઇનસ બી. તો જે સી આપ્યો છે પહેલાં એ લખવી આપણે કે 2 થી લઈને 16 સુધી. તો 2, 4, 6, 8, 10, 12, 14, 16 માઇનસ બીની કિંમત. બીની કિંમત છે 4, 8, 12, 16 અને 20. તો આ બંનેની આપણે માઇનસ કરવાના છે. તો સી માઇનસ બી આમાં હોવા જોઈએ આમાં હોવા જોઈએ નહીં. તો પહેલાં લખશું 2, 4 અહીંયા જો રિપીટ થાય છે તો લખશું નહીં. 6 લખવાના. 8 અહીંયા રિપીટ થાય છે તો 8 લખશું નહીં. 10 અહીંયા રિપીટ નથી થતા. 12 અહીંયા રિપીટ થાય છે તો લખશું નહીં. 14 લખવાના. 16 છે એ પણ રિપીટ થાય છે તો 16 પણ લખવાના થશે નહીં. એની પછી ડી માઇનસ બી. ચલો ડીની કિંમત લખવી. ડીની કિંમત આપી છે 5, 10, 15, 20 માઇનસ બીની કિંમત છે આપણી પાસે 4 થી લઈને 20. 4, 8, 12, 16, 20. ચલો આ બંનેમાં સૌથી પહેલાં આ 5 છે તો 5 આમાં ક્યાંય નથી તો 5 લખશું. 10 આમાં નથી તો લખશું.
15 આમાં નથી તો લખશું, 20 આમાં છે તો લખવાના થતા નથી. એની પછી સી માઇનસ ડી. ચલો સીની કિંમત લખશું. સીની કિંમત શું આપી છે આપણને? 2 4 6 8 10 12 14 16 માઇનસ ડીની કિંમત 5 10 15 ને 20. તો અહીંયા આપણે ચેક કરી લેવી. પહેલાં આવશે સંખ્યા 2. 2 આમાં નથી તો લખવાનું. 4 નથી, 6 નથી, 8 નથી. અહીંયા 10 છે તો 10 અહીંયા આપેલા છે તો એ લખશું નહીં. 12 14 અને 16. તો આ બધી સંખ્યા તમારો જવાબ થશે સી માઇનસ ડીનો. એની પછી ડી માઇનસ સી. ચલો ડીની કિંમત લખવી. 5 10 15 20 માઇનસ સીની કિંમત લખશું. સીની કિંમત જે આ છે 2 4 6 8 વાળી. 2 4 6 8 10 12 14 અને 16. તો અહીંયા તમારે સૌથી પહેલાં 5 છે તો 5 આની અંદર નથી તો 5 લખવાના થશે. 10 આમાં છે તો 10 લખવાના નહીં. 15 આમાં નથી તો લખશું. 20 નથી તો લખશું. તો અહીંયા તમારો જવાબ જે 9 10 11 અને 12 છે એ બધાના જવાબ તમને જે આગળ આપણે 8 દાખલા ગણ્યા એ જ રીતે આના જવાબ પણ મળશે. અને આ થઈ ગયા તમારા દાખલા તફાવતની રીતના. હવે આના પછી દાખલા નંબર 9 આવે છે. દાખલા નંબર 10. દાખલા નંબર 10ની અંદર ચોપડીમાં ઘણાને એક્સ જે છે ગણ એક્સ એની અંદર એ બી સી અને ડી ચારેય ગણ છે, 4 સભ્ય છે. પણ અમુક ચોપડીની અંદર જે સી છે એ ડાર્ક થઈ ગયું છે, ઘાટું થઈ ગયું છે. તો ત્યાં ઉપર સી લખી નાખજો કારણ કે સી તમારી ચોપડીમાંથી નીકળી ગયું છે. એની પછી વાય છે. વાયની કિંમત આપેલી છે તમને એફ બી ડી અને જી. તો આ રીતે 4 આપેલા છે. તો નીચેના ગણ મેળવો. પહેલું આપ્યું છે તમને એક્સ માઇનસ વાય, બીજું આપ્યું છે તમને વાય માઇનસ એક્સ અને ત્રીજું આપ્યું છે તમને એક્સ છેદ વાય. તો અહીંયા આપણને આ 3 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો એક્સ માઇનસ વાય, બીજો વાય માઇનસ એક્સ અને ત્રીજો એક્સ છેદ વાય. તો પહેલા પ્રશ્નની વાત કરવી તો એક્સ અને વાય. તો એક્સ લખશું પહેલાં એ બી સી ડી માઇનસ વાય લખશું એફ બી ડી અને જી. ચલો આમાંથી પહેલેથી ચેક કરવી. એ આમાં નથી તો એ લખવાનો થશે. બી આમાં છે તો બી લખશું નહીં. સી આમાં નથી તો સી લખશું. ડી આમાં નથી, ડી આમાં છે તો ડી લખવાનો થશે નહીં. તો જવાબ તમારો આવશે એ અને સી. હવે આનું તમને ઊંધું પૂછ્યું છે કે વાય માઇનસ એક્સ પૂછ્યું છે. તો વાયની કિંમત આ છે એફ બી ડી અને જી માઇનસ એ બી સી અને ડી. તો આની અંદર પણ એફ છે તો એફ આમાં નથી તો એફ લખશું પહેલાં. બી છે આમાં, ડી તો ડી પણ છે આમાં અને બાકી શું વધ્યું તો કે જી. તો અહીંયા તમારો જવાબ આવશે એફ અને જી. હવે તમે જોઈ શકો છો કે એક્સ માઇનસ વાય અને વાય માઇનસ એક્સ બંને દાખલામાં ખાલી ક્રમ ફેર છે. આમાં એક્સ આગળ છે, આમાં વાય આગળ છે. તો બંનેનો જવાબ પણ તમને અલગ અલગ મળે છે. એટલે આ બંને સરખા સમજીને ભૂલ કરતા નહીં. એની પછી એક્સ છેદ વાય કીધો છે તો એક્સ અને વાયનો છેદ. તો એક્સની કિંમત આપી છે એ બી સી ડી અને છેદ કરીને વાયની કિંમત આપી છે એફ બી ડી અને જી. તો આ બંનેનો છેદગણ જોઈએ છે તમારે. તો છેદગણ ક્યારે મળે તો બંનેમાં જે સરખી કિંમત હોય. તો સરખા ઘટક કયા છે આપણી પાસે? તો સરખા ઘટક છે આપણી પાસે બી અને ડી. તો એ જવાબ લખશું આપણે બી અને ડી. જે બંનેમાં કોમન આવતું હોય એ તમારો છેદગણમાં જવાબ આવશે. આ થશે તમારો દાખલા નંબર 10. એના પછી દાખલા નંબર 11. એની અંદર તમને રકમ આપેલી છે કે જો આર એ વાસ્તવિક સંખ્યાનો ગણ, આર છે વાસ્તવિક સંખ્યાનો ગણ છે અને ક્યુ સમય સંખ્યાનો ગણ છે.
હોય તો r માઇનસ ક્યુ શું થશે? પહેલાં અહીંયા સમજો. સૌથી પહેલાં કીધું છે કે r વાસ્તવિક સંખ્યા છે. તો વાસ્તવિક સંખ્યા r છે, તો વાસ્તવિક સંખ્યા r ની અંદર સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા, આ બંને સંખ્યાઓનો અહીંયા સમાવેશ થાય છે. વાસ્તવિક સંખ્યાની અંદર સમય સંખ્યા અને અસમય બંને ભેગી આવે છે. હવે એમાંથી તમને એવું કીધું છે કે આરમાંથી તમારે સમય સંખ્યા કાઢી નાખવાની છે. તો આરમાંથી તમે સમય સંખ્યા બાદ કરી નાખો તો બાકી શું વધે? અસમય સંખ્યા. તો અહીંયા લખશું આપણે કે આર માઇનસ ક્યુ બરાબર અસમય સંખ્યાઓનો ગણ. આપણી પાસે જે આર છે એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે. વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય બંને સંખ્યા આવે છે. હવે એમાંથી જો તમે સમય સંખ્યાનો ગણ બાદ કરવાનો કીધો છે તમને, જો અહીંયા આર વાસ્તવિક સંખ્યામાંથી સમય સંખ્યા શું કરવાની? બાદ. તો વાસ્તવિકમાંથી સમય તમે જો બાદ કરો તો જવાબ કયો આવે તમારો? અસમય સંખ્યાઓનો ગણ. એના પછી દાખલા નંબર 12 આપેલો છે તમને. એની અંદર રકમમાં તમને એવું કીધું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે તમને કે 2 3 4 5. તો અહીંયા આપણે એક કામ કર્યું, પહેલા ગણને આપણે એ કહેશું, બીજાને બી કહેવી. તો પહેલો ગણ છે એ 2 3 4 5 અને બીજો ગણ છે બી, એ આપેલો છે આપણને 3 અને 6. પરસ્પર અલગ ગણ છે એવું કીધું છે તમને. તો અહીંયા જો આપણને અલગ ગણ માટે આપણે શીખાતા કે એ છેદ બીની કિંમત જો તમને 5 મળે તો એ અલગ ગણ હોય. પણ અહીંયા એ છેદ બી, અહીંયા જો બંનેમાં 3 કોમન છે તો અહીંયા તમારો છેદ ગણ 3 મળે છે. તો એ છેદ બી બરાબર 5 નથી. તેથી આપેલ ગણ અલગ ગણ નથી. એટલે તમને પ્રશ્નમાં શું પૂછ્યું? એ અલગ ગણ છે. એટલે વિધાન કેવું થયું તમારું? વિધાન અસત્ય છે, એટલે કે ખોટું છે. ચલો બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં તમને પહેલો ગણ આપ્યો છે એ ઈ આઈ ઓ યુ, આ 5 સભ્ય આપ્યા છે. બીજા ગણની અંદર એટલે કે બી ગણની અંદર એ બી સી ડી 4 આપ્યા છે તમને. તો અહીંયા તમને એવું કીધું છે કે આ બંને પરસ્પર અલગ ગણ છે. હવે એ અને બીનો છેદ ગણ લેવી આપણે. તો એ છેદ બી અહીંયા કોમન જો એ આવે છે, પછી બીજો એક પણ સભ્ય આવતો નથી, એટલે કે એ કોમન આવે છે. તો આનો અર્થ શું થયો કે એ છેદ બીની કિંમત 5 નથી. તેથી આપેલ ગણ અલગ ગણ નથી. તેથી વિધાન અસત્ય છે, ખોટું છે. ચલો એની પછી ત્રીજો પ્રશ્ન આપ્યો છે તમને. ત્રીજા પ્રશ્નમાં શું કીધું છે તમને કે 2 6 10 14. તો પહેલો ગણ આપ્યો છે તમને 2 6 10 અને 14 અને બીજો ગણ બી આપેલો છે તમને. એની કિંમત આપી છે 3 7 11 અને 14. 3 7 11 અને 15. તો અહીંયા તમને એવું કીધું છે કે આ બંને પરસ્પર અલગ ગણ છે. તો અહીંયા જો એ છેદ બી કરવી આપણે, તો આ બંનેમાં એક પણ સભ્ય સરખો નથી. તો સભ્ય સરખો નથી એટલે શું થાય? 5 થશે. તેથી આપેલ ગણ અલગ ગણ છે. તેથી વિધાન સત્ય છે. આ જે વિધાન છે એ કેવું છે? સત્ય છે. એના પછી ચોથો પ્રશ્ન આપ્યો છે તમને કે 2 6 10. પહેલો ઓપ્શન આપ્યો છે એ ગણ આપ્યો છે 2 6 10. બીજો ગણ આપ્યો છે બી, બીની કિંમત આપેલી છે આપણને 3 7 11. આના માટે પણ આપણને એવું કીધું છે કે પરસ્પર અલગ ગણ છે.
તો અહીંયા જોઈ શકો છો તમે કે a છેદ bની કિંમત તમને અહીંયા બંનેમાં એક પણ સભ્ય કોમન નથી, એટલે કે સભ્ય સંખ્યા 0 એટલે કે ખાલી ગણ થશે એનો છેદગણ. તેથી આપેલ ગણ અલગ ગણ છે, તેથી વિધાન સત્ય છે. અહીંયા તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જો વિધાન સત્ય છે તો શું લેવા છે, યથાર્થતા ચકાસો, અને અસત્ય છે તો શા માટે છે. તો અહીંયા આપણે દાખલા ગણ્યા કે અલગ ગણ છે તો અલગ ગણ નથી અને અલગ ગણ છે. તો અહીંયા જે પહેલો પ્રશ્ન છે, પહેલા પ્રશ્નમાં રિપીટ થાય છે 3, એટલે કે ખાલી ગણ નથી, એટલે કે અલગ ગણ નથી, અને વિધાન જેવું થાય તમારું ખોટું થશે. બીજામાં એ આવે છે તો એ કોમન આવે છે બંનેમાં, તો એનો જવાબ તમને અહીંયા તમને ખાલી ગણ મળતો નથી, એટલે જવાબ ખાલી ગણ નથી, એટલે તમને જે જવાબ છે તમારા ગણ આપેલા છે એ એકબીજાથી અલગ ગણ નથી, અને અલગ ગણ નથી એટલે વિધાન તમારું કેવું છે, અસત્ય છે. ત્રીજાની અંદર તમને એવું કીધું હતું કે બંને અલગ ગણ છે કે નહીં ચકાસો, તો a અને b છે એ બંને a છેદ b આમાં એક પણ સભ્ય કોમન નથી, એટલે જવાબ તમને ખાલી ગણ મળે છે, એટલે બંને અલગ ગણ છે અને વિધાન સત્ય છે. ચોથા દાખલામાં પણ અહીંયા એક પણ સભ્ય સરખો નથી, એટલે કે જવાબ 5 મળે છે આપણને છેદગણ, એટલે કે અલગ ગણ છે અને વિધાન કેવું છે, સત્ય છે. તો અહીંયા તમારું સ્વાધ્યાય જે 1.4 છે એ પૂરું થાય છે, અને સ્વાધ્યાય 1.4 તમારે વ્યવસ્થિત સારા અક્ષરે તમારી બુકમાં લખવાનું રહેશે. અસ્તુ. જય ગુરુદેવ.